આજે સવારે 9:30ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજથી પ્રથમ 4 રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ, જેમાં પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર જે વાહન છે એમાં બેસેલ માણસોને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ અને ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળેલ, જે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે. એ હાલમાં તપાસ ચાલુ છે. કઈ કલમો હેઠળ આ કાર્યવાહી ચાલે છે? એક જે છે એ પ્રોહિબિશનનો પોઝેશનનો ગુનો છે, એક ગુનો છે અકસ્માતનો ગુનો છે અને એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો છે. બંને વિષયમાં પીધેલી હાલતમાં હતા? હા, બંને માણસો જે છે એ પીધેલી હાલતમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, જે બાબતે એમનું મેડિકલને એ કરવામાં હા, જે અકસ્માત થયો એમાં પ્રથમ રિક્ષા સાથે વાહન અથડાયું, ત્યાંથી એક એક્સયુવી ગાડી જે ઊભી હતી એને અથડાયું અને બીજા એક એક્ટિવા ચાલકને અથડાયું. આમ 3 વાહનોને અથડાયેલ ને જેમાં સામાન્ય ઈજા થઈ. દારૂબંધી છે, આ દારૂ કઈ રીતે આવેલા તે દિશામાં તપાસ એ દિશામાં હા તપાસ ચાલુ છે. સર, વાહન ચાલક ક્યાંથી ક્યાં જતા? વાહન ચાલકો જે છે એ અંદર સિટીમાંથી પોતાના ઘર તરફ જતા. સર, એમનું નામ શું છે જે ગાડી ચલાવતા હતા, એમની સાથે જે બેસેલા જે વાહન ચલાવતા હતા એમનું નામ છે વિજય શિશુપાલ અને એની સાથે બેઠેલા હતા એમના મિત્ર છે વ્રજ નરેન્દ્રભાઈ. એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? એ દિશામાં તપાસ ચાલુ છે. એ લોકો શું કામ કરતા હતા? કઈ આમાં જે વિજય છે એ આપણે ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે, જ્યારે આ વ્રજ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી. સર, આવા બનાવ વારંવાર બની રહ્યા છે, લોકો પીધેલી હાલતમાં વાહન ચલાવી રહ્યા છે. કયા કયા ગુના હેઠળ એક તો આ કયા ગુના નોંધવામાં આવ્યા છે અને આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરી શકે? જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એની વિરુદ્ધ જે કાયદાકીય જે જોગવાઈ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સર, પોલીસ છે ચોક્કસ સમયે જે વાહન ચેકિંગ કરતી એ દરમિયાન લોકો દારૂ પીતા એ ફરતા જે ચેકિંગ થયા બાદ લોકો ગાડી ફરતા હોય છે ને હિટ એન્ડ રનના બનાવો બનતા હોય છે, એ બધા પોલીસ સતત 24 કલાક એની કાર્યવાહી ચાલુ જ હોય છે. આ લાયસન્સ ધરાવે છે? જે ગાડી ચાલક હતો એ લાયસન્સ ધરાવે છે પોતા પાસે? લાયસન્સની એ તપાસ કરી રહી છે. સર, ગાડી એમની જ હતી કે ગાડી કોઈ બીજાની? હા, એ તપાસ કરી છે. ગાડી માલિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? તપાસ ચાલુ છે. એ કોની માલિકીની છે એ તપાસ ચાલુ છે. જે લોકોને અકસ્માત સર્જાયો એ લોકોને ફરિયાદ આપી છે? ફરિયાદ આપી છે. કોઈ ઇજાગ્રસ્ત, કોઈ ગંભીર? ના, ગંભીર નથી, સામાન્ય ઈજા છે. ભાઈ સામે જોજો. વ્રજ કોણ? આને જવા દેજો. વ્રજ Gracias.